આગળ વાત કરીશું એક મોટા સમાચારની। ભાવનગર રેગિંગ કેસમાં 6 સિનિયર ડોક્ટર દોષિત જાહેર। એન્ટી રેગિંગ કમિટીની કડક કાર્યવાહી, 6 સસ્પેન્ડ। દોષિતો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાશે। 13 વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ લેવાયો મોટો નિર્ણય। દોષિતોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। 2 વર્ષથી 6 મહિના સુધીના સસ્પેન્શનની સજા। आपने जणावी दीए विस्तारथी आखी घटना। भावनगरनी सरटी होस्पिटल अने मेडिकल कॉलेजमां सामे आवेला रेगिंग केसमां एंटी रेगिंग कमिटीए कड़क कार्यवाही करता 6 सीनियर डॉक्टरोने दोषित जाहेर करी सस्पेन्ड कर्या छे। साथे तेमनी सामे पोलीस फरियाद नोंधाववामां पण आवी छे, कार्यवाही करवामां आवी छे। डीन अने एंटी रेगिंग कमिटीने अंदाजे 30 कलाक सुधी मेरेथोन बैठक चाली। बैठक दरमियान पीड़ित 13 तबीबोनी विद्यार्थीओए 6 आर सीनियर डॉक्टर्स और सपोर्ट स्टाफ फेकल्टीना निवेदनों लेवामां आव्या हता। दोषित ठरेला 6 सीनियर डॉक्टर्सोने डॉक्टर वीरेन्द्रसिंह जाडेजा 2 वर्ष माटे, डॉक्टर प्रवीणा वर्मा, डॉक्टर अमन वर्मा अने डॉक्टर विशाल डाभी 1 वर्ष माटे, तेमज डॉक्टर धर्मेन्द्र दयाल, डॉक्टर जयंत देवानी ने 6 महीना माटे कॉलेज में तात्कालिक धोरणे बरतरफ करवाना आदेशो करवामां आव्या छे। સૌથી પહેલા તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય, કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે। પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે 5 વાગે, સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યા છે, અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે, ત્યાં સુધી મેરેથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે। અને આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો એ આપણે એમને પૂછતા હતા। અને જ્યારે ડિસ્ક્રિપન્સી લાગતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વારની પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટી એ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવે છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ, ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે। અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે।